એક્ટર્સનું પરફોર્મન્સ, મ્યુઝિક અને ડિરેક્શન બધું જ જ્યારે પરફેક્ટ હોય ત્યારે 3.5 કલાક જેટલી લાંબી ફિલ્મ પણ ભારતમાં 500 કરોડથી વધુનું કલેક્શન કરવામાં સફળ થાય છે. આદિત્ય ધર દિગ્દર્શિત ફિલ્મ ધુરંધર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ સ્પાય થ્રિલર એક્શન ફિલ્મ સિનેમા પ્રેમીઓને એટલી પસંદ આવી રહી છે કે વર્લ્ડ વાઇડ ધુરંધર ફિલ્મની કમાણી 15 દિવસમાં 805 કરોડથી પણ વધુની થઈ ગઈ. ફિલ્મમાં રણવીર સિંહ હોય, અક્ષય ખન્ના કે પછી અર્જુન રામપાલ, બધાનું જ પરફોર્મન્સ ફિલ્મને ક્યાંય બોરિંગ બનાવતું નથી. ચેપ્ટર વાઇઝ ફિલ્મનું ડિરેક્શન દર્શકો માટે ઘણું ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. ફિલ્મમાં અનેક સત્ય ઘટનાઓના વિડીયોઝ અને ઓડિયો રેકોર્ડિંગ ફિલ્મને વધુ રિયલ ફીલ અપાવે છે. ત્યારે આગામી દિવસોમાં ફિલ્મની કમાણી કાંતારા ધ લીજન્ડ ચેપ્ટર 1ની વર્લ્ડ વાઇડ 850 કરોડ રૂપિયાના કલેક્શનને ક્રોસ કરીને 2025ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની જાય તો નવાઈ નહીં. જો કે ફિલ્મ ધુરંધર રણવીર સિંહના કરિયરની તો સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની જ ગઈ છે. ત્યારે જેમણે ધુરંધર જોઈ તે હવે તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે, જે 19 માર્ચ 2026માં રિલીઝ થશે. તમને ધુરંધર ફિલ્મ કેવી લાગી? કોમેન્ટમાં જણાવો.